નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસના પડઘા ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. તાજેતરમાં જ ભાજપના નેતા અને રાજકોટના ઉમેદવાર રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પડઘા ખેડબ્રહ્મા શહેરમાં પડ્યા છે. ખેડબ્રહ્મા શહેરમાં ફરતો થયો છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડબ્રહ્મા શહેરમાં ક્ષત્રિયોની ભૂમિ છે, જ્યાં મહિલાઓએ જોહર કરીને બલિદાન આપેલ છે. ત્યારે રૂપાલાએ રાજા મહારાજા તથા ક્ષત્રિયાણી ઉપર જે વાણી વિલાસ કર્યો છે તેનો સમસ્ત ખેડબ્રહ્મા શહેરમાં વિરોધ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાન, નેતા કે કાર્યકરે ખેડબ્રહ્મા શહેરમાં રાજપૂત સમાજના મહોલ્લામાં કે સોસાયટીમાં પ્રવેશ કરવા નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે. જેકેએસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. આજે ખેડબ્રહ્મા ક્ષત્રિય સમાજના જે ફળિયા છે એમાં ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો મળી અને રૂપાલાને જે ટિકિટ આપી છે રાજકોટમાં, અને જે રૂપાલા જે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે એના વિરોધના ભાગરૂપે આજે અહીંયા ખેડબ્રહ્મામાં રૂપાલાજી જ્યાર સુધી ટિકિટ ખેંચવામાં ન આવે ત્યાર સુધીની લડતના ભાગરૂપે ખેડબ્રહ્માના રાજપૂત ફળિયાઓમાં અહીંયા બેનર લગાવી અને ભાજપના કોઈપણ કાર્યકર કે આગેવાનને અહીંયા પ્રતિબંધિત કર્યા છે. સાથે સાથે જ આગામી 13 તારીખે જે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું સંમેલન થવા જઈ રહ્યું છે એના આયોજનના ભાગરૂપે આજે ખેડબ્રહ્માની અંદર મોટી સંખ્યામાં સૌ ક્ષત્રિય ભાઈઓ હાજર રહ્યા હતા.